પોપટના આ શ્રાપને કારણે માતા સીતાને સહન કરવો પડ્યો હતો પતિ વિયોગ। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। અને હા, અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। અયોધ્યામાં રામલલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રામ ભક્તો લલ્લાના ભવ્ય સ્વાગત માટે તૈયાર છે। આવો અમે તમને આજના લેખમાં ભગવાન રામ અને સીતા સાથે જોડાયેલી એક ધાર્મિક વાર્તા વિશે જણાવીએ, જે મુજબ માતા સીતાને બાળપણમાં કરેલા કર્મોને કારણે ભગવાન શ્રી રામથી અલગ થવું પડ્યું હતું। રામાયણ ઘણી ભાષાઓમાં લખવામાં આવી છે, જેમાં વિવિધ વાર્તાઓ અને વાર્તાઓ કહેવામાં આવી છે। આમાંની એક વાર્તા માતા સીતાના તેમના પતિ ભગવાન શ્રી રામથી અલગ થવા અને માતા સીતાને તેમના પતિથી અલગ થવાના કારણ વિશે કહેવામાં આવે છે। ધાર્મિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે જ્યારે માતા સીતા નાની હતી ત્યારે તેણે ભૂલથી એક માદા પોપટને પકડી લીધો હતો, જેના કારણે તેનો નર પોપટ દુઃખી થઈ ગયો અને તેણે માતા સીતાને શ્રાપ આપ્યો। ચાલો જાણીએ આ ધાર્મિક કથા વિશે વિગતવાર। પોપટે માતા સીતાને શા માટે શ્રાપ આપ્યો? ધાર્મિક કથાઓ અનુસાર બાળપણમાં માતા સીતા પોતાના મિત્રો સાથે બગીચામાં રમતી હતી, ત્યારે અચાનક તેનું ધ્યાન ઝાડ પર બેઠેલી પોપટની જોડી પર ગયું। આ દંપતી માતા સીતા અને ભગવાન શ્રી રામ વિશે વાત કરી રહ્યા હતા, જે માતા સીતાએ છુપી રીતે સાંભળવાનું શરૂ કર્યું। પોપટ એકબીજાની સાથે વાત કરતા હતા કે મહાન ભાવિ રાજા શ્રી રામનો જન્મ થયો છે। તે એક મહાન અને પ્રતાપી રાજા બનશે અને રાજા જનકની પુત્રી રાજકુમારી સીતા સાથે તેના લગ્ન થશે। પોપટે કરી હતી ભવિષ્યવાણી। પોપટની જોડી પાસેથી પોતાના વિશે સાંભળીને માતા સીતા આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની પાસે આવ્યા અને પોપટની જોડીને કહ્યું કે તમે બંને જેના વિશે વાત કરો છો તે રાજકુમારી સીતા પોતે જ છે। તેમણે કહ્યું કે તમે બંને મારું ભવિષ્ય કેવી રીતે જાણો છો? ત્યારે પોપટે કહ્યું કે તે અને તેની પત્ની બંને મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં એક ઝાડ પર રહેતા હતા। મહર્ષિ વાલ્મીકી આ બધી વાતો તેમના શિષ્યોને કહેતા અને અમે બંને સાંભળતા। અમે આ બધી બાબતો હૃદયથી શીખ્યા છીએ। પોતાના ભવિષ્ય વિશે વધુ જાણવાની ઈચ્છાથી માતા સીતાએ પોપટની જોડીને મહેલમાં પોતાની સાથે રાખવાની ઈચ્છા વ્યક્ત કરી, જેને પોપટે નકારી કાઢી। માતા સીતા પોતાની જીદ પર અડગ રહી અને બંનેને પકડવાનો પ્રયાસ કર્યો। પછી નર પોપટ ઉડી ગયો, પરંતુ તેની પત્ની માદા પોપટ સીતા માતાના હાથે પકડાઈ ગઈ। માતા સીતા અને ભગવાન શ્રી રામના અલગ થવાનું કારણ શ્રાપ ક્યારે બન્યો તેની પત્નીને મુક્ત કરવા માટે પોપટે માતા સીતાને તેને બચાવવા માટે પ્રાર્થના કરી, કારણ કે તેની પત્ની હાલમાં ગર્ભવતી હતી, પરંતુ માતા સીતા ના પાડી। ત્યારે નર પોપટે માતા સીતાને શ્રાપ આપ્યો કે જેમ તારે કારણે મારે મારી ગર્ભવતી પત્નીથી અલગ થવું પડ્યું છે, તેવી જ રીતે તારે પણ જ્યારે તું ગર્ભવતી થશે ત્યારે તારી પત્નીથી અલગ થવું પડશે। આટલું કહીને નર પોપટે પોતાનો જીવ આપી દીધો। કહેવાય છે કે પોપટના શ્રાપને કારણે માતા સીતાને ભગવાન શ્રી રામથી અલગ થવું પડ્યું હતું। નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી। સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે।
આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.